એક મૂળ આત્મા છે, એક ફિઝિકલ છે જે શ્વાસ લે છે પૂરણ ગલન, અને વચ્ચે ઇમ્પ્યોર સોલ ઊભો થઈ ગયો છે બાવો. હું શ્વાસ દઉં છું, મેં કર્યું, અને ઓનલી રોંગ બિલીફ છે. એ રોંગ બિલીફ ફ્રેક્ચર થઈ જાય તો ઇમ્પ્યોર સોલ ચલે જાય કે છે. પછી ફિઝિકલ નો રિસ્પોન્સિબિલિટી. પ્યોર સોલ જોનાર જાણનાર રહ્યો, ફિઝિકલ ડિસ્ચાર્જ રહ્યો, નો રિસ્પોન્સિબિલિટી કે છે. આપણી બ્લન્ડર્સ રૂપે રોંગ બિલીફો ફ્રેક્ચર થઈ, મિસ્ટેક રૂપે રહીશ બધી. એ બાવો, અજ્ઞાની બાવો, એનો નિકાલ કરવાનો, ફિઝિકલનો નિકાલ કરવાનો. આજ્ઞા આપણી એ બધી ભાવ મંગળદાસથી છૂટા છૂટા જ રાખે એવી છે. મેં કર્યું કે છે. વિચાર આવે મનને, પેલો કે છે મેં કર્યું. મૂળ આત્મા જાણનાર છે, પ્રકાશક છે. તે પેલો વતલો ઊભો થઈ ગયો છે, મેં વિચાર કર્યો કે છે. હું બોલ્યો, હું કહું છું તમે માનતા નથી મારું. અને આ રેપકડ બોલે છે, મેં નક્કી કર્યું. અને ડિસિઝન બુદ્ધિ લે છે તો મેં કર્યું. મેં બેંકમાં પૈસા ભેગા કર્યા. તો પુણ્ય તો ભેગું થાય ને પુણ્ય પરવાર જ જવા માંડે. તો મેં કર્યું. એના કરતાં પણ તો હવે વ્યવસ્થિત, કે ફિઝિકલ વ્યવસ્થિતને તાબે છે, મંગળદાસ વ્યવસ્થિતને તાબે છે. વ્યવસ્થિત એટલે સંજોગ ભેગા મળીને ડિસ્ચાર્જ થયા કરશે. જેમ પરીક્ષા આપી પછી ઇતિહાસના પેપર તપાસાય, એમાં માર્ક મુકાય. ભૂગોળના પેપર તપાસાય, એમાં માર્ક મુકાય. એક પછી એક મુકાતું જાય, છેવટે રિઝલ્ટ આવે. એ આપણે લાવતા નથી, થઈ જાય છે. લખાઈ ગયું ત્યાં સુધી આપણા હાથમાં, પછી રિઝલ્ટ સંજોગ ભેગા મળીને આપશે. અહીંયા એવું છે. વ્યવસ્થિત આપણું રિઝલ્ટ આપે છે અને એક્ઝેક્ટ ક્રમે ક્રમે ફળ આવ્યા કરે. આપણે શું બને છે જુઓ. તે જે હું કરું છું આપણે ઉપાડી લેવા માગીએ છીએ કે ના, હવે તમે બાવો ઊભો થઈ જાય, હું જમ્યો, હાલે આ પૂરણ ગલન થાય છે, તું શું કામ માથે લઉં છું. એટલે બાવાને ચેતવવાનું, એટલે અજ્ઞાન એની રોંગ બિલીફ છૂટી ગઈ એટલે બાવો છૂટતો જશે. અને મંગળદાસ તો બિચારો વ્યવસ્થિતને આધીન ક્રિયા કરવાનો છે. આપણે એના જ્ઞાતા દ્રષ્ટા રહી શકીએ. વચ્ચે રોંગ બિલીફ ઊભી થઈ જાય, મેં જ કર્યું. આપણે કહે તે કર્યું કે સંજોગોએ કર્યું? તો કે સંજોગોએ. તો તું આ બાજુ આવી જા આપણા ઘેર પાછો. એમ વાતે વાતે, ડગલે ને પગલે એટલી બિલીફો ઊભી થાય એટલે છોડાવતા જવાનું. બાવો એટલે બિલીફનું પૂતળું જ છે આખું. એ છૂટી ગઈ એટલે બાવો ઓગળી જશે, એટલે જ્ઞાની બાવો થશે પોતે. પણ સહેલો રસ્તો કરી દીધો દાદા ભગવાને. થોડું થોડું ચાલુ કર્યું ને વાતચીત કરવાને, ને હલકું લાગે ને પછી સંભળાતું નથી. ચાલો સારું. બધી બિલીફો તોડવાની છે. હું જ છું ભાઈ, કે ને તમે બગાડ્યું, તો મેં શું બગાડ્યું? તો પાછો મેં પેલી પેસી જાય. આપણે શું કામ મંગળિયામ જતા રહો છો? મંગળિયાનો હિસાબ આવ્યો. અપયશ મળવાનો છે, અપજસ મળશે. યશ મળવાનો છે, યપ મળશે. તમે શું કામ માથે લીધું? હા હા હા, મારું નહીં, બરોબર, તમે આવી જાઓ છો. મારું અપમાન કરે એટલે તારું ના કરે. તને ઓળખે જ કેવી રીતે? આ પૂતળાને ઓળખે તો પૂતળો તું છું નહીં, તું બહાર આવી જા.